હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં। આજે આપણે બનાવવાના છે મેથીવાળા થેપલા। તો આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે, સારીને તૈયાર કરી લીધો છે। આપણે મેથી લઈ લીધી છે, લસણવાળી ચટણી, ધાણા ભાજી, લાલ મરચાં ખાંડી લીધા છે, આદુની પેસ્ટ લઈ લીધી છે। હવે આપણે બધું લોટમાં એડ કરશું। જો પહેલાં આપણે મેથી એડ કરી લેશું, પછી આપણે ધાણા ભાજી એડ કરી લેશું, આદુની પેસ્ટ આપણે એડ કરી લેશું એમાં। હવે લસણવાળી ચટણી આપણે એડ કરી લેશું। થેપલા આપણે તીખા અને તમતમતા બનાવવાના છે। હવે આપણે ખાંડેલા મરચાં લાલ એડ કરી લેશું। હવે આપણે મૂળનું તેલ એડ કરી લેશું। જોતાં પૂરતું આપણે એમાં મૂળ નાખી દેશું। હવે આપણે તેમાં નમક એડ કરી લેશું। હવે લાલ મરચું પાવડર એડ કરી લેશું આપણે। હળદર એડ કરી લેશું એમાં। હવે આપણે બધા મસાલા સારી રીતે મિક્સ કરી લેશું અને લોટ બાંધવાનું આપણે ચાલુ કરી દેશું। મસાલા આપણા મિક્સ થાય એટલે આપણે લોટ બાંધી લેશું। જો સરસ મજાનો આપણો લોટ બંધાઈને થઈ ગયો છે તૈયાર। હવે આપણે થેપલા વણવાના છે। તો જો મેં વણવાનું કરી નાખ્યું ચાલુ। જો સરસ મજાના આપણા થેપલા બને છે। જો સરસ મજાના આપણા થેપલા થઈ ગયા છે। જો આપણે તવી ઉપર થેપલાને નાખી દીધું છે ચડવા માટે ને ચારે બાજુ આપણે તેલ લગાવી લેશું। થોડુંક માથે પણ તેલ લગાવી લેશું આપણે। એક સાઈડ આપણું થેપલું પાકી ગયું એટલે આપણે ફેરવી લેશું। તો સરસ મજાનું એક સાઈડ આપણું થેપલું પાકી ગયું હતું। હવે આપણે ફેરવીને ચારે બાજુ પાછું આપણે તેલ લગાવી લેશું। સરસ મજાનું આપણું થેપલું થઈ જાય। તો સરસ મજાના આપણા થેપલા બનીને થઈ ગયા છે તૈયાર। મળીએ આપણે નવા બ્લોગમાં। હર હર મહાદેવ। જો મસ્ત થઈ ગયા છે।